તો હેલો ફેમિલી, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો ભાઈ મજા હોય તો મજામાં જ રહેવાનું. બાકી આપણા વિડીયોમાં તમારા બધી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે છે ને ભાઈ આપણે મેઢાનું શાક બનાવવાનું છે. મતલબમાં મેઢાનું શાક બનાવવાનું છે. તો કેવી રીતે બનાવી, કેમ બનાવી, તો ભાઈ બિના રહો ને જુઓ. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. હાલો ફેમિલી, મોર પર જો ભાઈ કાર્યવાહી કરે છે ભાઈ શાકની. જોઈએ કે ભાઈ ઓહો આવું ભાઈ શાક છે. તમને હું શાક બતાડી દઉં. કસલી ને આ મેઢું, પછી આ મેઢું, તો આમાં તો ભાઈ ઘાય છે બીજેલા છે. પછી આ લીંબુ અવડું છે ભાઈ. આ હાથ ના અંગૂઠા કરતા ભાઈ પગતું છે. જોઈએ કે મેઢાનું છે એવું છે. એમ છે ભાઈ ત્યાં. હાલો ફેમિલી, એમ છે ભાઈ ત્યાં. આમ છે ભાઈ ઓહો. અને આ જો ભાઈ મેઢું. આ ઈ હું આવું આ કઈ કઠણિયું છે. કઠણિયું બહુ કઠણ આવે. એવું આવે કઈડી જાય. કડી દે ભાઈ. મતલબ આમ છે ને અહીં ભાઈ કેટલી મોલી છે બોલો. આ જો ભાઈ આવી જશે તળિયો, ઉંદરડી, કાંકરા. ફગજો. આ મેળવી ભાઈ અલગ આવો. આમ છે ભાઈ મતલબમાં આવું બધું ભાઈ ભૂકો છે, શાક છે. હાલો ફેમિલી, આને આપણે પેલા ધોઈને જ છીએ અને પછી તમને હરખું કરીને પેલા બતાડીએ. હાલો ફેમિલી, મારું પાછો ધોઈને બધું નાખી છે. અને આ લીંબુ છે ભાઈ મોટું, અને એનું મેં ઓછું છે ભાઈ. આ તો ફેમિલી આ કવડું મેઢું હતું, અને આ એનું લીંગુ હતું ને એ તો અંગોઠો ખૂટી ગયો છે ભાઈ. આમ મતલબ આમ છે ફેમિલી. છું ભાઈ. હાલો ફેમિલી, જોઈ ગયો ભાઈ. આ મેઢો છે ને ભાઈ થોડોક મોટો છે. તો ભાઈ મારું ભાઈ ને ભાઈ હરખું સાફ સફાઈ કરે છે. એટલે આપણે હવે દાંતણ કરાવવું પડે એમ. જો ભાઈ આવો કંઈક છે. મારી જોડે ટેમ રહેતો નહીં, મને કરી દે દાખલી. તો ફેમિલી આમ જોઈએ કહો આ મેઢાને છે ને ભાઈ સાંકડામાં ઈંડલ છે. આમ જોઈએ કહો ઈંડલ છે ભાઈ બધી કેવી આમ નેક્સ્ટ લેવલની એવી ઈંડલ છે. અને કાળા ભાઈ મેઢાઈ છે એની અંદર. આ રેવા દઈ મૂકવાની. ને આ મેળું તો વાહ. પછી આ મેળું મતલબ આમ છે ફેમિલી. ઓહો હો, નાનું તો મેઢું મોટા લીંગન પકડી લીધું કા એમ છે ભાઈ ત્યાં. વાહ પીવા હે ભાઈ. કેટલા થવાના બાકી છે બાબા મેઢા આવે? બસ થોડાક છે. એવું છે? નાના બચ્ચા છે. એવું છે? એના કોઈ ટોલમાં છે હવે. આવું તો કવડીનો દેવ ને આંગળી નોખી. બહુ કઠણ આવે. ભાંગે ન ભાંગે એટલી. હાલો ફેમિલી, આમ છે ભાઈ મેઢા ભાઈ હવે કે સાફ કરી નાખી સાફ સફાઈ ને. આ તો આની અંદર કેવું છે આવકા હાલો ફેમિલી, મેઢા ને ભાઈ ફિરકા રીપેર થઈ ગયા છે કામ પર. અને ભાઈ છે ને મતલબમાં રીપેર તો નહીં છે, પણ આ તો આ મોડું મેઠું છે ભાઈ હાવ પોસું. એટલે એટલા તો ભાઈ તો એટલા રીપેર થઈ ગયા છે પાછા. અને મતલબમાં છે ને હવે ખાલી છે ઇંગળવાળા છે એની, કારણ કે શું હોય તો કંઈ ખબર નહીં. અને સૂરજ જો ગયેલો ને આજ તો ભાઈ લેંગડા મેઢા કસલિયું મિક્સર રેસીપી જામી દેવાની ને બાપા. હા, એમાં બાકી રૂપા તળિયા. એવું છે તળિયા તો તૈન તો તળિયા. તો આ મેઢાને જોઈ ફોડી કેવું લાગે એમ નહીં, કેવું છે એમ. ખાલી છે જવાળ નથી આ. એમ છે જવાળ એવું બધું આવે આમાં એમ. અમુક સમયે ભરેલા હોય ને, એમ છે. અમુક સમયે ખાલી હોય એવું હોય એમાં. અત્યારે સમય નથી મતલબમાં ધોવો પડે પછી આ ઈંડળ નહીં જવા દેવાની. ઈંડળ નહીં જવા દેવાની ભાઈ. આમાં પછી ભાઈ સીમમાં ઈંડળ હોય એ રાખવાની. ઈંડળ છે વાંધો નહીં આવે. હાલો ફેમિલી, તો ભાઈ આવી જશે કૃષ્ણ. આ બેક છે કોણી આવી કસલી ભાઈ
અને ફેમિલી આમ જો આ મેઠું પણ ભાઈ રિપેર થઈ ગયું છે અને ઠીપ પણ જો ભાઈ અડધી રિપેર થઈ ગઈ છે, અડધી બાકી છે ભાઈ. આવી રીતે ફેમિલી સાફ કરી. હાલો ફેમિલી હવે પેલા હે ને ભાઈ સાફ કરી નાખીએ આપણે ભાઈ, તમને ભાઈ બતાવીએ. અને ફેમિલી ડુંગળી ને ગાજર ભાઈ મોળાઈ ગયા છે, ડુંગળી આખી રાખ્યું છે, ગાજરને જો ભાઈ કંઈક લાંબા ભાઈ બટકા કરી નાખ્યા છે. અને મર પાસે ને ભાઈ ફેમિલી હજી મેડમ કહે ને ભાઈ બધું લેમડાને બેમડાને આન તેન ભાઈ તો બધું રિપેર કરે છે. અને એટલું કંઈક ભાઈ તો મટીરિયલ નીકળ્યું છે અને એટલું કંઈક સાફ થયું છે ભાઈ, સાફ મતલબમાં. વિડીયોમાં ભાઈ ટ્વિસ્ટ આવી ગયું છે. તો ભાઈ હવે કે શાક તો રિપેર થઈ ગયું છે પણ હે ને આવું કંઈક થયું છે ભાઈ. પણ મતલબમાં ફેમિલી હવે હે ને ભાઈ આપણે શાક ને બનાવવાનું એ પહેલાં તો રોટલા બનાવવાના, તો રોટલા બનાવવાની તૈયારી કરવા મળી ફેમિલી. હાલો ફેમિલી મારું પાસે ભાઈ કાંઈ ધોવા મળ્યા છે. એટલે તું હું મને કે તું હું કાંઈ રોટલા થોડા બનાવી? એવું છે તો મને થોડા ફાવે. આપણે તો આમ બનાવવા વાળા બેઠા છીએ, હમણાં એને બોલાવું ખમો. હા હાલો આપણને રોટલા ન ફાવે. આ હું તો પછી એક વખત લોટ બાંધવા મંડાણો ને તે પેલા થોડુંક છે ને પાણી નાખ્યું, પછી લોટ નાખ્યો તો કઠણ થઈ ગયું, પાછું પાણી નાખ્યું, પછી એમ કરતા કરતા અડધી કાચરોક થઈ ગયું, મેકીને ભાગી ગયો. કઠણ જ ન થાય, કઠણ થાય તો ઢીલું થઈ જાય, પાણી નાખું તા રોટલો ન બન્યો. પછી આપણે સ્પેશલ ભંડારી રાખી લીધા હું, એટલે કાંઈ બળીતરા નહીં. એમ છે. મને લાગ્યું તમે કાચરોક ધો એટલે રોટલા બનાવવાની તૈયારી કરતા છે એમ લાગ્યું ભાઈ. હાલો ફેમિલી શાક ને ભાઈ આપણે રહેવા દઈએ હવે. ફેમિલી તો ભાઈ હે ને સાંજ પડી ગઈ છે ને મતલબમાં હે ને અમારે જો ભાઈ રોટલા બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે ભાઈ. મતલબમાં અમારા ભંડારી ભાઈ હે ને રોટલા બનાવે ખાવું એટલે ભાઈ રોટલા બનાવવા પડશે. મતલબ માલો ફેમિલી બનાવી રોટલા ને અહીંયા મારા બનાવે છે ભાઈ રોટલો. આવી રીતે ભાઈ જો કંઈક લોટ મળે છે અને કાંઠો હોય ને ભાઈ અહીંથી એટલો કંઈક આખો છે કાંઠો, એટલા માટે દરિયામાં રોટલા બનાવવા પડે ને તો ભૂખારી તો કોણ દેવા આવે દરિયામાં? એ હાસો દરિયામાં કોણ રોટલા દેવા આવે ભાઈ. અને કેવી રીતે રોટલો ટીપે ને એ તો તમને ફેમિલી બતાવવાનો તો છે જ તે ભાઈ. પણ હે અહીંયા સુધી તો વિડીયો તમે જોઈને તો લાઈક કરી દેજો, જેને લાઈક બાકી હોય ને એ કરી દેજો. બાકી રેગ્યુલર વિડીયો જોવાવાળા લાઈક તો ભાઈ પહેલાં જ કરી દે, લાઈકને હાઈક કંઈ પણ કરી દે, પણ હાઈ કંઈ પણ ફેમિલી કરી જ દેજો ભાઈ. અને કેટલા મેં હાઈક હોય ને એ પણ કહેવું ને તો કહી દેજો, નકર ભાઈ કાંઈ નહીં. અને ફેમિલી આમ જુઓ આમ છે ભાઈ રોટલો. અને ફેમિલી મારી ચેનલ જેને સબસ્ક્રાઈબ ન કરી ને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે ભાઈ આ ભાઈ મસ્તના વિડીયોની ચેનલ છે. આમાં ગમે એવા વિડીયો, ગમે એવા મતલબમાં શાકને રિલેટેડ વિડીયો આવતા જ રહેશે, રોટલાને રિલેટેડ શું કહેવાય રોટલા બને એ પણ વિડીયો આવતો જ રહે કા. અને ભાઈ જોઈએ કહો આ એટલો ડબ્બો હતો ભાઈ, 2 ખાલ રોટલા બીના છે, એટલો ડબ્બો હતો ને એટલો કરી જ નાખ્યો છે એમ. આવી રીતે કંઈક જો ભાઈ રોટલો ટીપાય છે, જોઈએ કહો ફેમિલી આમ છે ભાઈ. રોટલો ટીપવાનું ભાઈ સારું થઈ ગયું છે. વાહ 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 ભાઈ, ગરમા ગરમ રોટલા અને તી બસ ભાઈ ઢગાનું શાક. આજ તો ભાઈ જામી જવાનું છે ફાઇનલી ફેમિલી, આ જામી જવાનું છે ભાઈ. હા ઢગાનું શાક છે ભાઈ. આ ઓલા રોટલા ભાઈ થાવી તો મારતી જાય પડો ફેમિલી. આ ફેમિલી રોટલો બનાવ્યો છે, એમ આપણે આ રોટલો પણ બનાવવાનો છે, તો રોટલા પણ બની નાખીએ આપણે હવે. અને હાલો ફેમિલી તો ભાઈ હે ને 1 2 3 4 ને 5 મતલબ 5 ભાઈ રોટલા બનાવવાના. અને આ સેલો રોટલો છે ભાઈ, પછી આગળ શાક બનાવવાનું છે પાછું એમ છે ભાઈ. વાહ પીવા હે ભાઈ ફેમિલી તો ભાઈ હે ને રોટલા ખડાઈ ગયા ને તો રોટલા ભાઈ મૂકી દઈએ હવે આપણે એમ કે ના. અને હરખા આમ પેક કરીને ભાઈ મૂકી દેવા પડે, નકર પાછા ઘાવરી જાય ભાઈ, રોટલા કડક થઈ જાય, ઘાવરે તો નહીં થઈ. પેટી મૂકી દેવાનો ભાઈ કે અહીંયા રહેવા દેવા જેમ થાય એમ. અને હવે ભાઈ છે ને શાક બનાવવા મળી મતલબમાં ફેમિલી તો ભાઈ શાક આવી ગયું છે મસ્ત મજાનું, જોઈએ કહો પછી કે શાક એને ફેમિલી હળવાનું બનાવવાનું છે. આમાં તો બનાવવાનું છે આજ મેઢાનું શાક.
મેઢાનું શાક ભાઈ હડોને બનાવવાનું છે. કેવી રીતે ભાઈ હું નાખે મને તો ભાઈ ખબર નહીં ભાઈ, જેમ નાખે એમ જોઈએ હવે આપણે બધાની પહેલાં જો તેલ તેલ નાખી દઈ. હાલો ભાઈ તેલ નાખી દઈએ હવે. લીધું ભાઈ તેલ લીધું છે હવે. હાલો ફેમિલી નાખ્યું છે ભાઈ તેલ. જોઈએ વેરી ગુડ ભાઈ. હવે બીજું બધું નાખી દેખાડી કા. એક ડાટો ભાઈ રામરસ. નાખી દીધું ભાઈ રામરસ. હવે નાખી હળદર એટલે આ હાડકા નો કળે. આમ છે ભાઈ. ચટણી જ કહેવાય ને. લાલ ચટણી કે ભાઈ લાલ મરચું જે હોય હવે આવી છે ભાઈ. આવ્યું છે ભાઈ લાલ મરચું હવે. નાખી દો ભાઈ. મલાઈ ને હાલો ભાઈ હવે આવી ગયું છે ડુંગળી ગાજર. જોઈએ તો ભાઈ ડુંગળી આખી છે ને ગાજરની શીરું છે કામ હતા. ફેમિલી ભાઈ હવે નાખ દેવાનું છે આપણે પાણી તો ભાવ ફેમિલી ઘણું નાખવાનું છે ભાઈ. તો હવે નામ દઈએ હવે આપણે તો ફેમિલી ને ભાઈ શાકમાં પાણી નખાઈ ગયું છે 3 કલાક છે તો પાણી નાખવાનું ને થાળી પણ ઢકાઈ ગઈ છે અને આને આપણે પકાવવા દેવું ભાઈ. હાલો ફેમિલી શાક બની ગયું છે બતાડો ખોલો. વાહ પણ હેઠ ઉપર કરવું પડશે એવું લાગે. એવું આખું વિસી જાવ બધા. હાલો ટાટા ઉઠશે. હાલો ભાઈ હાલો. રેડી? હા ઓ ભાઈ હા તમારો છે ભાઈ તમારો લાગી જશે ભાઈ હમણાં. આગળ આવી ભાઈ આમ જેન ભાઈ નો આવે. બે લીંગા તો આમ જ ગળી ગયા. એમ છે ભાઈ. હા તળિયા મારે ખાવાના છે એનું શું કરવું? એ તો આવી છે તે ફગી દે. હું તો લઈ લઉં તો. હાલો આ ભાણું પૂરું થઈ ગયું. હાલો ભાઈ પૂરું ભાણું. આમ છે ભાઈ હવે તો ભાઈ શાક. વાહ ભાઈ હવે ધવાડા થતા જાય છે ભાઈ. ગરમા ગરમ રહો પી ગયા ભાઈ. શરદી ઉધરસ તાવ માથું બધું વીવું દે. વીવું એટલે ભાઈ બીમારી વી દે બીજું કઈ તો ન થાય. છે ભાઈ હાલો ફેમિલી અમે જમી લઈ ગાવું પડે. આજ અમે જો આમ મેઢા બનાવ્યા. આમ છે ભાઈ ફેમિલી તો ભાઈ આમ છે. તો કેવો લાગ્યો વિડીયો જો ભાઈ પસંદ આવ્યો હોય તો પાછા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો બાય બાય.